હની ટ્રેપ લૂંટ અને મનુષ્યવધનો પર્દાફાશ. એલસીબીએ 10 આરોપીઓને ₹15.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. હિંમતનગરના સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ લૂંટ અને સાપરાધ મનુષ્યવધ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ $15,85,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીએ આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ મુજબ 21 જુલાઈ 2026ના રોજ દેરોલ ગામ નજીક હાઈવે પર જગદીશભાઈ પ્રજાપતિ પર હુમલો કરી તેમનો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થતાં ગુનો મનુષ્યવધમાં ફેરવાયો હતો. એલસીબીએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી હતી. તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ ફેસબુક પર ખોટા નામથી મહિલા પ્રોફાઇલ બનાવી પુરુષોને પ્રેમજાળમાં ફસાવતા ત્યારબાદ હોટેલ અથવા અવાવરૂ સ્થળે બોલાવી મહિલા સાથેના સંબંધને આરોપ મૂકી ધાકધમકી આપીને મોટી રકમ પડાવતા હતા. આ જ મોડસ ઓપરેટિંગથી જગદીશભાઈને ફસાવવામાં આવ્યા હતા. બાદમાં તેમના પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. પોલીસ સહિત મહિલા સહિત કુલ 10 આરોપીઓને ડિટેન કરી ₹15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર